નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. શું તમે જાણો છો કે દેશના બાળકોને ઉશ્કેરવામાં આવી રહ્યા હતા? તેમનું રીતસર બ્રેઇન વોશ કરવામાં આવ્યું હતું. એ હદે બ્રેઇન વોશ કરવાનો પ્રયાસ કરાયો કે તેઓ પોતાના જ ધર્મ પ્રત્યે નફરત કરવા લાગે. કોણે કર્યું હતું આ બ્રેઇન વોશ? હિન્દુ ધર્મને રીતસર ખલાસ કરવા માટે કોણે રચ્યું હતું કાવતરું? અમે વિગતે આ વાત સમજાવીશું અને તમારી આંખો ખોલીશું. અલબત્ત હવે તમે હાશકારો અનુભવો કે આવી તમામ કોશિશોને નાબૂદ કરવામાં આવી રહી છે. ભારતમાં કેટલાક લોકો ઈચ્છે છે કે બાળકોને રમખાણો માટે તાલીમ આપવી જોઈએ. ભારતના ભાગલા કેવી રીતે પાડી શકાય એ શીખવવું જોઈએ. 10 વર્ષ પહેલાં આવી માનસિકતા ધરાવતા લોકો સત્તા પર હતા. આવી જ માનસિકતા ધરાવતા ભાવિ નાગરિકો અને મતદાતાઓ તૈયાર થાય એનો પણ ખાસ ખ્યાલ રખાયો, જેના માટે તેમણે શાળાઓમાં ખાસ પ્રકારનો સિલેબસ તૈયાર કર્યો. બીજેપી દ્વારા આ પ્રકારના આરોપો મૂકવામાં આવતા રહ્યા. આ સિલેબસ કેવી રીતે હિન્દુ વિરોધી હતો એની અમે વિગતે વાત કરીશું. હવે વિદ્યાર્થીઓના સિલેબસમાં રહેલી હિન્દુ વિરોધી વાતો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. એ જોઈને કેટલાક લોકોને પેટમાં દુખી રહ્યું છે. બાળકો માટે અભ્યાસક્રમ તૈયાર કરતી એજન્સી NCERTએ તાજેતરમાં કેટલાક સુધારા કર્યા. અમે તમને એક પછી એક સુધારા જણાવીશું અને પછી તમે જ નક્કી કરો કે આ સુધારા કેટલા જરૂરી હતા. સૌથી પહેલાં નફરતની દુકાનની વાત. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી નફરત કી દુકાન અને મોહબ્બતના મેગા સેલની વાત કરે છે. મૂળ સવાલ એ છે કે શું બાળકોને નફરત વિશે શીખવવું જોઈએ? અત્યાર સુધી બાળકોને નફરતનું એક ચેપ્ટર ભણાવવામાં આવતું હતું. વાત બાબરી મસ્જિદના ધ્વંસની છે. NCERTએ એના સિલેબસમાંથી બાબરી મસ્જિદના ધ્વંસ અને બીજેપીના નેતા લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રાના ભાગને જ કાઢી નાખ્યો છે, જેને લઈને ખૂબ હંગામો મચ્યો. NCERT અભ્યાસક્રમને ભગવા રંગથી રંગતી હોવાનો પણ આરોપ મૂકવામાં આવી રહ્યો છે. NCERTના ડિરેક્ટર દિનેશ પ્રસાદ સકલાનીએ આ આરોપને ફગાવી દીધો છે. જૂની ટેક્સ્ટબુકમાં ડિસેમ્બર 1992ની કાર સેવા વિશે જાણકારી આપવામાં આવી હતી. લખવામાં આવ્યું હતું કે આખા દેશમાં, ખાસ કરીને અયોધ્યામાં સ્થિતિ તણાવપૂર્ણ હતી. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને વિવાદાસ્પદ સ્થળની સુરક્ષા કરવાનો આદેશ આપ્યો હતો. જોકે 6 ડિસેમ્બર 1992ના દિવસે અયોધ્યામાં દેશભરમાંથી હજારો લોકો એકત્ર થયા અને મસ્જિદને ધ્વંસ કરી દેવામાં આવી. નવી ટેક્સ્ટબુકમાં કાર સેવાના ઉલ્લેખને હટાવી દેવામાં આવ્યો છે, જેના બદલે સુપ્રીમ કોર્ટના ચુકાદા વિશે લખવામાં આવ્યું છે. NCERTના ડિરેક્ટર દિનેશ પ્રસાદ સકલાનીએ સ્પષ્ટ કર્યું કે નફરત અને હિંસા એ કંઈ સ્કૂલમાં ભણાવવાના વિષય નથી. શાળાઓના અભ્યાસક્રમમાં એના પર ફોકસ ન હોવું જોઈએ. તેમણે સ્પષ્ટ કહ્યું કે શા માટે આપણે શાળાઓમાં રમખાણો વિશે શીખવવું જોઈએ. આપણે હિંસક અને ઉદાસીન વ્યક્તિઓ નહીં, પરંતુ હકારાત્મક નાગરિકોનું નિર્માણ કરવું જોઈએ. હવે જે લોકો સતત મોહબ્બત કી દુકાનની વાત કરતા હોય તો તેમણે તો સકલાનીની વાતને સપોર્ટ આપવો જોઈએ. હવે બીજી એક મહત્ત્વની વાત. મોહબ્બત કી દુકાન ચલાવવાનો દાવો કરી રહેલા લોકોની પાર્ટીએ શા માટે બાબરી ધ્વંસનો સિલેબસમાં સમાવેશ કર્યો હતો? શા માટે હિન્દુઓએ બાબરી મસ્જિદ તોડી હોવાનો ઉલ્લેખ કરાયો? બાબરે હિન્દુ મંદિરને તોડી નાખ્યું હતું એનો ઉલ્લેખ કેમ નહીં? અલબત્ત હવે આ અભ્યાસક્રમમાં કરવામાં આવેલી ભૂલને સુધારી લેવાઈ છે. હવે ધોરણ 12ની નવી પોલિટિકલ સાયન્સની ટેક્સ્ટબુકમાં ફેરફાર કરાયો છે. એ મુજબ અયોધ્યાની ડિમોલિશ કરાયેલી બાબરી મસ્જિદ એવા શબ્દો હટાવી દેવાયા છે. એની જગ્યાએ 3 ગુંબજવાળા માળખા તરીકે ઉલ્લેખ કરાયો છે. સાથે સુપ્રીમ કોર્ટના એક ચુકાદા પર ફોકસ કરાયું છે કે જેના લીધે રામ મંદિરનું નિર્માણ થઈ શક્યું છે. NCERTની બુકમાં બાબરી મસ્જિદ અને રામ મંદિરના નિર્માણને સંબંધિત ભાગમાં ફેરફાર કરવામાં આવતાની સાથે જ
બે પ્રકારના રિએક્શન આવ્યા. અમે પહેલા રિએક્શનની વાત કરી, જેમાં સિલેબસના ભગવાકરણનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો. બીજું રિએક્શન શ્રીરામની નગરી અયોધ્યાથી આવ્યું છે. એનસીઈઆરટી દ્વારા કરાયેલા ફેરફારનો આ મંદિર મસ્જિદ વિવાદમાં એક પક્ષકાર ઇકબાલ અંસારીએ પણ સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું હતું કે લોકો મંદિર અને મસ્જિદના નામે રાજકારણ રમી રહ્યા છે. ઘણા સમય પહેલાં જ એનો અંત આવી ચૂક્યો હતો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. મુસલમાનોએ એનો ખુશીથી સ્વીકાર પણ કર્યો છે. તપસ્વી છાવણીના જગતગુરુ પરમહંસ આચાર્યએ કહ્યું કે એનસીઈઆરટીના પુસ્તકમાંથી બાબરી મસ્જિદનું નામ હટાવી દેવું ખૂબ જ સારું છે. દેશમાં કેટલાક લોકો ગેરમાર્ગે દોરાયા છે. તેઓ આક્રાંતાઓને પોતાના આકા સમજી બેઠા છે. સરકારનો આ નિર્ણય રાષ્ટ્રહિત અને જનહિતમાં છે. આક્રાંતા બાબરનું નામ લેવું પણ મહાપાપ છે. દેશમાં કોઈ જગ્યાનું નામ આક્રાંતાના નામ પરથી ન રાખવું જોઈએ. હવે અમે હાશકારોની અનુભૂતિ કરાવતી બીજી એક વાત તમને જણાવીશું. ધોરણ 12ની પોલિટિકલ સાયન્સની ટેક્સ્ટબુકમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે. જેમ કે આઝાદ કાશ્મીરના ઉલ્લેખને દૂર કરવામાં આવ્યો છે. ઉપરાંત બીજાની જમીન પચાવી પાડવાની ચીનની આક્રમકતા વિશે બાળકોને ભણાવવામાં આવશે. દેશના હિતમાં અભ્યાસક્રમમાં કેવા પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા છે એનું એક ક્લાસિક ઉદાહરણ અમે તમને આપીશું. આ પહેલાં લખવામાં આવ્યું હતું કે બંને દેશો વચ્ચે સીમા વિવાદને લઈને લશ્કરી ઘર્ષણના કારણે શાંતિ માટેની આશા નિરાશાઓમાં ફેરવાઈ. હવે એના બદલે લખવામાં આવ્યું છે કે ભારતીય સીમા પર ચીનની આક્રમકતાને લીધે એ આશા નિરાશામાં ફેરવાઈ ગઈ. આ પહેલાં ટેક્સ્ટબુકમાં પાકિસ્તાનના વિવાદાસ્પદ ક્ષેત્ર વિશે આઝાદ પાકિસ્તાન જેવા શબ્દો લખવામાં આવ્યા હતા. એટલે કે આ પહેલાંની સરકારોના રાજમાં પીઓકે પરનો દાવો જતો જ કરી દેવામાં આવ્યો હતો. જો કે હવે એ વિસ્તાર માટે પાકિસ્તાને પચાવી પાડેલા જમ્મુ કાશ્મીર જેવા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સવાલ નિયતનો છે. હવે બીજા એક ફેરફારની વાત. ભારતની કોઈ વ્યક્તિને ભારત શબ્દ સામે વાંધો હોય તો તમે શું કહેશો? એનસીઈઆરટીની ટેક્સ્ટબુક્સમાં ભારત શબ્દનો ઉલ્લેખ કરવાની વાત આવી તો કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો. વિરોધ થયો તો એનસીઈઆરટીએ ખુલાસો આપ્યો. આ સંસ્થાના ડિરેક્ટર સકલાનીએ કહ્યું હતું કે ટેક્સ્ટબુક્સમાં ભારત અને ઇન્ડિયા બંને શબ્દોનો ઉપયોગ કરાશે. પ્રોબ્લેમ શું છે? જ્યાં પણ યોગ્ય જણાશે ત્યાં અમે ઇન્ડિયા શબ્દનો ઉપયોગ કરીશું અને જ્યાં પણ અમને યોગ્ય લાગશે ત્યાં અમે ભારત શબ્દનો ઉપયોગ કરીશું. શાળાઓના અભ્યાસક્રમમાં ફેરફારો સૂચવવા માટે એનસીઈઆરટીએ ગયા વર્ષે એક કમિટી રચી હતી. આ કમિટીએ કહ્યું હતું કે તમામ ધોરણના અભ્યાસક્રમમાં ઇન્ડિયા શબ્દના બદલે ભારત શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. એ સમયે પણ આ તારણને લઈને ખૂબ જ હંગામો મચ્યો હતો. આવો હંગામો જરાય વ્યાજબી નથી. દેશના હિતમાં અભ્યાસક્રમમાં બીજા અનેક ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં ગોધરાકાંડ વિશેનો ઉલ્લેખ પણ સામેલ છે. અમે તમને એના વિશે પણ જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. એનસીઈઆરટીની પોલિટિકલ સાયન્સના પુસ્તકોમાં ખાસા ફેરફાર કરવામાં આવ્યા છે, જેના વિશે ખૂબ પોલિટિક્સ રમવામાં આવ્યું. અમે વધુ ફેરફાર વિશે તમને જણાવીશું. આપણને હંમેશા ખરાબ યાદોને દિલ અને દિમાગમાંથી હટાવી દેવાની શિખામણ આપવામાં આવતી રહેતી હોય છે. તો પછી શા માટે વિદ્યાર્થીઓને ગોધરાકાંડની કડવી યાદો ભણાવવી જોઈએ?
એટલે જ આખરે પીએમ મોદીના શાસન દરમિયાન આ કડવી યાદોને પણ ડિલીટ કરી દેવામાં આવી છે. ધોરણ 11ના પોલિટિકલ સાયન્સના પુસ્તકમાં ડેમોક્રેટિક પોલિટિક્સ 1ના 5મા ચેપ્ટરમાંથી ગુજરાતમાં રમખાણોનો ઉલ્લેખ હટાવી દેવામાં આવ્યો છે. સ્વાભાવિક રીતે એ સમયે વિરોધ થયો હતો. એનસીઆરટીએ ખુલાસો આપ્યો કે આ ઘટના 20 વર્ષ જૂની છે. વડી અદાલતની કાર્યવાહી દ્વારા એનો ઉકેલ લાવવામાં આવ્યો છે. ધોરણ 11ના પોલિટિકલ સાયન્સના પુસ્તક પોલિટિકલ થિયરીના પેજ 112 પર ધર્મનિરપેક્ષતાનો ટોપિક છે, જેમાં ગોધરાકાંડ બાદના રમખાણોમાં માર્યા ગયેલા મુસ્લિમ્સનો ઉલ્લેખ હટાવી દેવામાં આવ્યો છે. એનસીઆરટીએ ખુલાસો કર્યો હતો કે કોઈપણ રમખાણોમાં તમામ સમુદાયના લોકોને નુકસાન થાય છે, માત્ર એક જ સમુદાયને નુકસાન થાય એમ ન કહી શકાય. ધોરણ 11ની સોશિયોલોજીની અન્ડરસ્ટેન્ડિંગ સોસાયટી નામની એક ટેક્સ્ટ બુક છે, જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે કેવી રીતે ધર્મ, વર્ગ અને વંશના આધારે રહેણાંક વિસ્તારો વહેંચાઈ જાય છે. આ બાબતમાં ગોધરાકાંડ બાદના કોમી રમખાણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જો કે આ ભાગને હવે હટાવાયો છે. આ પહેલાંની કોંગ્રેસની સરકારોમાં ગોધરાકાંડનો સમાવેશ કરનારાઓને અમારે સવાલો પૂછવા છે. તમે ગોધરાકાંડનો ઉલ્લેખ કર્યો તો પછી કાશ્મીર પંડિતો પરની ક્રૂરતાનો શા માટે ઉલ્લેખ ન કર્યો? ઇન્દિરા ગાંધીની હત્યા બાદ શીખોની ક્રૂરતાપૂર્વક કરવામાં આવેલી હત્યાનો તમે શા માટે ઉલ્લેખ ન કર્યો? એટલે જ સ્પષ્ટ છે કે અભ્યાસક્રમનું ભગવાકરણ થતું નથી, બલકે ટેક્સ્ટબુક્સમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. આ જ સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે ગાંધીજી અને ગોડસેના સંબંધમાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. આરએસએસને લોકો ધિક્કારે એ રીતે ટેક્સ્ટબુક્સમાં લખાણ લખવામાં આવ્યું હતું, જેનાથી સ્પષ્ટ થાય છે કે ખરેખર નફરતની દુકાન કોણ ચલાવતું હતું. એનસીઆરટીએ એની ધોરણ 12ની પોલિટિકલ સાયન્સ અને ઇતિહાસની ટેક્સ્ટબુક્સમાં મહાત્મા ગાંધી અને નથુરામ ગોડસે વિશેના લખાણમાં ફેરફારો કર્યા છે. ખાસ કરીને ગોડસેના સંબંધમાં બ્રાહ્મણ શબ્દનો ઉલ્લેખ હટાવવામાં આવ્યો છે. સવાલ એ છે કે ગોડસે બ્રાહ્મણ હોવાનું જણાવવાની શું જરૂર હતી? શું એ રીતે લોકો બ્રાહ્મણોનો દ્વેષ કરે એવો બદઇરાદો હતો? ધોરણ 12ની પોલિટિકલ સાયન્સની નવી ટેક્સ્ટબુક પોલિટિક્સ ઇન ઇન્ડિયા સિન્સ ઇન્ડિપેન્ડન્સની જૂના વર્ઝનની સાથે અમે સરખામણી કરી. અમારા ખ્યાલમાં આવ્યું કે ગાંધીજીના સંબંધમાં ચોક્કસ ઉલ્લેખોને ડિલીટ કરવામાં આવ્યા છે. જેમ કે આ બુકના પહેલા ચેપ્ટરમાં મહાત્મા ગાંધી સેક્રિફાઈસ નામના એક પેટા ટોપિકમાંથી અનેક પેરેગ્રાફ્સને હટાવવામાં આવ્યા છે. ડિલીટ કરવામાં આવેલા પેરેગ્રાફમાં લખાણ હતું કે હિન્દુ મુસ્લિમ એકતા માટે ગાંધીજીના મક્કમ પ્રયાસોએ હિન્દુ ઉગ્રવાદીઓને એટલા ઉશ્કેર્યા હતા કે તેમણે ગાંધીજીની હત્યા માટે અનેક પ્રયાસો કર્યા હતા. આરએસએસ વિશેનું ચોક્કસ લખાણ પણ ડિલીટ કરવામાં આવ્યું હતું. ટેક્સ્ટબુકમાં પહેલાં લખાણ હતું કે ભાગલાના કારણે જન્મેલો રોષ અને હિંસા અચાનક શમી ગયા હતા. ભારત સરકારે સાંપ્રદાયિક ધિક્કારની લાગણી ફેલાવતા સંગઠનો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવા સંગઠનો પર થોડાક સમય માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કોમી રાજકારણની અસરો નાબૂદ થવા લાગી. આરએસએસ વિરુદ્ધ નફરતની લાગણી જગાવતા લખાણને ડિલીટ કરવું જ યોગ્ય છે, કેમ કે ચોક્કસબદ્ધ ઇરાદા સાથે આ વાત કહેવામાં આવી હતી. એનસીઆરટીના 6ઠ્ઠા ધોરણ માટેના એક પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે ખેતીમાં ખૂબ જ મહેનત કરવી પડતી હતી. મોટા ભાગના કામ દાસ, દાસી અને ખેત મજૂરો કરતા હતા. આ પુસ્તકમાં ચંદ્રગુપ્ત મૌર્યના શાસન અને એની આસપાસના રાજાઓના સમયગાળાની વાત છે. હવે સચ્ચાઈ શું છે એ અમે તમને જણાવીશું. ચંદ્રગુપ્ત મૌર્યના શાસન દરમિયાન યુરોપમાંથી મેગસ્તની સેલ્યુકસ રાજદૂત ભારતમાં આવ્યો હતો. તેમણે ઇન્ડિકા નામનું પુસ્તક લખ્યું હતું, જેમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે ભારતમાં દાસ કે દાસી બનાવવાની પ્રથા જ નથી. જો કે એ સમયે યુરોપમાં આ પ્રકારની પ્રથા હતી. 10 વર્ષ પહેલાં સુધી અભ્યાસક્રમમાં મોગલોનો ખૂબ જ મહિમા ગાવામાં આવ્યો હતો. આ અભ્યાસક્રમ વાંચીને વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાય. તેઓ મોગલોને મહાન સમજવા લાગે, કેમ કે મોગલ રાજાઓ કરેલા અત્યાચારોની હકીકત તેમને બતાવાઈ જ નથી હોતી.
આખરે ધોરણ 12ના વિદ્યાર્થીઓને મોગલ સામ્રાજ્યનો ઇતિહાસ ભણવામાંથી થોડા ઘણા અંશે મુક્તિ મળી ગઈ હતી. ટેક્સ્ટ બુક્સમાંથી મોગલ સામ્રાજ્ય વિશેનો થોડો ભાગ હટાવી દેવાયો તો ઔરંગઝેબ અને ટીપુ સુલતાનના પ્રેમીઓ અકળાઈ ગયા હતા. તેમણે ખૂબ હંગામો મચાવ્યો હતો. એ સમયે NCERTના ડિરેક્ટર સકલાનીએ બચાવમાં કહેવું પડ્યું હતું કે કોરોનાની મહામારીના કારણે વિદ્યાર્થીઓનો ખૂબ જ સમય બગડ્યો હતો, જેના કારણે તમામ વિષયમાંથી અમુક પ્રકરણોને હટાવી દેવામાં આવ્યા છે. જોકે હજુ પણ બાળકોને મોગલો વિશે ભણાવવામાં આવી રહ્યા છે. અભ્યાસક્રમમાં એક તરફ મોગલોનો મહાન બતાવવામાં આવતા હતા, તેમણે કેટલા મંદિરોનો નાશ કર્યો એ નહોતું જણાવાતું, તેમણે કેટલા હિન્દુઓની હત્યા કરી એની વિગતો જ નહોતી અપાતી. બીજી તરફ બ્રાહ્મણો વિશે ખૂબ જ ખોટું લખવામાં આવતું હતું. અનેક અભ્યાસક્રમોમાં ઉલ્લેખ છે કે લૂંટનો માલ પુરોહિતોને અપાતો હતો. આ રીતે આડકતરી રીતે બ્રાહ્મણો પ્રત્યે લોકો દ્વેષ કરવા લાગે એવું લખાણ હતું. એ સિવાય આદિવાસીઓ પર ખૂબ અત્યાચારો થતા હતા એવું લખાણ હતું. એટલે કે એક રીતે આદિવાસીઓને બળવો કરવા માટે ઉશ્કેરવામાં આવતા હતા. બીજી તરફ લખવામાં આવતું હતું કે પૂર્વોત્તર ભારતનું કલ્ચર બર્માના કલ્ચરને ઘણા અંશે મળતું આવે છે, એટલે કે તમામ રીતે ભાગલા પાડવાની કોશિશ કરવામાં આવતી હતી. આ રીતે હિન્દુ ધર્મ અને ભારતની વિરુદ્ધ અભ્યાસ કરીને સ્વાભાવિક રીતે બાળકો હિન્દુ ધર્મથી અલગ થાય, તેઓ પોતાની સંસ્કૃતિ સામે સવાલ ઉઠાવવા લાગે. એટલે જ બીજેપીના નેતાઓ આરોપ મૂકતા રહે છે કે રાષ્ટ્રને તોડવાના બદ ઇરાદાથી જ આ પહેલા અભ્યાસક્રમો તૈયાર કરવામાં આવતા હતા. અમે તમને આના વિશે નક્કર પુરાવા પણ આપીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી અને ગુજરાતથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી ભારત વિશાળ જમીન ધરાવે છે. વળી તમે ટાઈમ ફ્રેમ જુઓ તો હજારો વર્ષનો આપણો ઇતિહાસ છે. આટલો વ્યાપક સમયગાળો હોય તો સ્વાભાવિક રીતે વિગતોને સમાવવી મુશ્કેલ છે. એટલે જ ટેક્સ્ટ બુક્સમાં અમુક ફ્રીડમ ફાઇટરના નામ રહી ગયા હોવાની ફરિયાદ થતી હોય છે. ફ્રીડમ ફાઇટરની વાત છે તો રાણી લક્ષ્મીબાઈનો ઉલ્લેખ કરવો રહ્યો. સુભદ્રા કુમારી ચૌહાણની કવિતા ખૂબ લડી મર્દાની વો તો ઝાંસી વાલી રાનીથી વાંચીને આપણે સૌ મોટા થયા છીએ. રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજો સિવાય દેશના દુશ્મનો સામે પણ લડવું પડ્યું છે. આજે રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિ છે. 1858ની 18મી જૂને 30 વર્ષની નાની ઉંમરે આ વીરાંગનાને વીરગતિ પ્રાપ્ત થઈ હતી. અમે તેમને અંજલિ અર્પીએ છીએ. ઇતિહાસમાં રાણી લક્ષ્મીબાઈ જેવા અનેક આદર્શો આપણી સમક્ષ છે. આમ છતાં આપણા આ આદર્શોને ભૂલીને દશકાઓ સુધી ભારતના ઇતિહાસમાં ઔરંગઝેબ, ટીપુ સુલતાન, ચંગેઝ ખાન અને તૈમૂર વિશે જ ભણાવવામાં આવ્યું હતું. વળી એમાં પણ આ મોગલોના અત્યાચારો નહોતા કહેવાયા, પરંતુ તેમની પ્રશંસાઓમાં ખોટી વાતો કહેવામાં આવી હતી. એક ચોક્કસ એજન્ડાથી અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવતો હતો. અમે હવે આ વાતનો પુરાવો પણ રજૂ કરીશું. વાત દિલ્હીની છે. દિલ્હીના સૌથી લોકપ્રિય સ્મારકોમાં કુતુબ મિનાર પણ સામેલ છે. બે મુસ્લિમ શાસક કુતબુદ્દીન ઐબક અને ઇલ્તુત્મિશ કુતુબે મિનાર બનાવ્યો હોવાનું મનાય છે. ઓછામાં ઓછું સ્કૂલોમાં બાળકોને આ જ વાત શીખવવામાં આવે છે. દિલ્હી ટુરિઝમની વેબસાઇટ પર પણ આ જ વાત જણાવાઈ છે. જોકે આ સ્ટોરીમાં એક ટ્વિસ્ટ છે. અભ્યાસક્રમોમાં હિન્દુ અને ભારત વિરોધી લખાણ વિરુદ્ધ ઝુંબેશ ચલાવતા શિક્ષક નીરજ અત્રીની આ ટ્વિસ્ટ લાવ્યા હતા. તેમણે RTI હેઠળ NCERTને એક સવાલ કર્યો. તેમણે પૂછ્યું કે આ બે મુસ્લિમ રાજાઓએ જ કુતુબ મિનાર બંધાવ્યો એનો પુરાવો શું છે. 2012ની 28મી નવેમ્બરે આ અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં 7મા ધોરણ માટેની ઇતિહાસની ટેક્સ્ટ બુક
અવર પાસ્ટ ટુ વિશે સવાલ કરવામાં આવ્યો છે. આ ટેક્સ્ટ બુક્સમાં ત્રીજા પ્રકરણમાં ધ દિલ્હી સલ્તનત નામનું એક પ્રકરણ છે, જેના 36 નંબરના પેજ પર લખવામાં આવ્યું હતું કે કુતુબ મિનારને બે સલ્તનત અય્યબક અને ઇલ્તુત્મિશ દ્વારા બાંધવામાં આવ્યો હતો. અત્રીએ સવાલ કર્યો હતો કે આ માહિતીનો આખરે સોર્સ શું છે, એટલે કે કયા આધારે કુતુબ મિનાર માટે અય્યબક અને ઇલ્તુત્મિશને ક્રેડિટ આપવામાં આવી છે. ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન ઇન સોશિયલ સાયન્સીસ દ્વારા 2013માં અત્રીને જવાબ આપવામાં આવ્યો હતો. આ વિભાગે જણાવ્યું હતું કે આ બે મુસ્લિમ રાજાઓએ કુતુબ મિનાર બાંધ્યો હોવાના તારણ પર આવવા માટે કોઈ ઐતિહાસિક રેફરન્સ કે લખાણનો ઉપયોગ કરાયો નથી. એનો અર્થ એ થયો કે કોઈ જાતના આધાર વિના જ બાળકોને માહિતી પૂરી પાડવામાં આવી હતી. ભારતમાં ઐતિહાસિક હકીકતોને બદ ઇરાદાથી રજૂ કરનાર વિરુદ્ધ એક્શન લેવા માટે કાયદો હોવો જોઈએ. મોગલોના મહિમા મંડન વિશે અમે તમને આ પહેલાં જણાવ્યું હતું. અત્યાર સુધી શાળાઓમાં ભણાવવામાં આવતું હતું કે ઔરંગઝેબ જેવા આક્રાંતાઓએ ભારતમાં રહીને મંદિરોનું રક્ષણ કર્યું હતું. હવે આ સંબંધમાં એક આરટીઆઈ કરવામાં આવી હતી, જેમાં પૂછવામાં આવ્યું હતું કે 12મા ધોરણ માટેની ટેક્સ્ટ બુક્સ થીમ્સ ઓફ ઇન્ડિયન હિસ્ટ્રીના પેજ નંબર 234માં એક લખાણ છે. આ પુસ્તકમાં લખવામાં આવ્યું કે યુદ્ધ દરમિયાન મંદિરો નાશ પામ્યા હતા. આમ છતાં શારજહાં અને ઔરંગઝેબના શાસનકાળમાં બાદમાં મંદિરોના જીર્ણોદ્ધાર માટે રૂપિયા પણ આપવામાં આવ્યા હતા. એટલે આરટીઆઈમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે ઔરંગઝેબ અને શારજહાં દ્વારા કેટલા મંદિરોનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો એની વિગતો આપો. આ સવાલનો પણ ચોંકાવનારો જવાબ અપાયો હતો. એનસીઈઆરટીએ જણાવ્યું હતું કે ડિપાર્ટમેન્ટની ફાઇલ્સમાં માહિતી અવેલેબલ જ નથી. સવાલ એ છે કે શું મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિના ભાગરૂપે મોગલોનો મહિમા ગાવામાં આવ્યો હતો? કોંગ્રેસ શાસનકાળ દરમિયાન આ રીતે હિન્દુ અને ભારત વિરોધી અભ્યાસક્રમ ભણાવાયો. બીજેપીના નેતાઓ આવો આરોપ મૂકતા રહે છે. વાસ્તવમાં એક મોટા કાવતરાના ભાગ હોય એમ જણાય છે. એવો અભ્યાસક્રમ ભણાવાયો કે હિન્દુ બાળકો પોતાના ધર્મ પ્રત્યે નફરત કરવા લાગે, જેથી તેઓ બીજા ધર્મ તરફ વળે. એટલા માટે જ આવા અભ્યાસક્રમને છેલ્લા 10 વર્ષમાં અનેક વખત બદલવામાં આવ્યા છે. દશકાઓ સુધી ચાલેલા નેરેટિવ અને એજન્ડા પર ફૂલ સ્ટોપ મૂકવાની કોશિશ કરવામાં આવી છે. જો તમારા બાળકને સ્કૂલોમાં આજની તારીખે પણ ભારતની વિરુદ્ધ ભણાવવામાં આવતું હોય તો એની સામે તમારે અવાજ ઉઠાવવો રહ્યો. વાત માત્ર તમારા બાળકની નથી, ભારતના ભવિષ્યની છે. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.